વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્ત્વના પ્રશ્ન વિશે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ કયું? ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ, ગ્રામીણ ખેતી આધારિત જીવન. બી ઓપ્શન, સારી રીતે આયોજિત નગરો. ઓપ્શન સી, લડાયક સંસ્કૃતિ. ઓપ્શન ડી, ધાતુઓનો ઉપયોગ ન કરવો. ચલો, સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે કહી શકાય કે સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ સારી રીતે આયોજિત નગરો હતા. તો આપણે જોઈએ છીએ કે જેમાં ઘણા બધા આયોજિત નગરો હતા. હડપ્પા હતો, મોહેન્જો-દડો, ધોળાવીરા શહેરોનો સમાવેશ થાય છે. બરાબર. આ નગરોમાં ગટર વ્યવસ્થા, રસ્તા, જાહેર સ્નાનાગરો, બરાબર, અદ્યતન નગર આયોજન કે ત્યારે પણ ગટર યોજના સુયોજિત હતી. એટલે આપણે કહી શકાય કે સારી રીતે આયોજિત નગરો હતા. ચલો, બીજો પ્રશ્ન જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિની લિપિનું શું નામ છે? કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં કઈ લિપિનો ઉપયોગ થતો હતો? તો ઓપ્શન આપેલા છે બ્રાહ્મી, ખરોષ્ટી, અજ્ઞાત. એટલે કે હજુ એ લિપિને આપણે ઓળખી શક્યા નથી, અથવા દેવનાગરી. ચલો, સાચો જવાબ શું આવશે? તો વિદ્યાર્થી મિત્ર, સાચો જવાબ આવશે અજ્ઞાત. કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિની લિપિ હજુ સુધી વાંચી શકાય નથી. આ લિપિ મુદ્રાઓ અને અન્ય વસ્તુ પર જોવા મળે છે, પરંતુ તેનો અર્થ હજુ સુધી સમજાયો છે નહીં. આપણે કહી શકાય કે જે ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે ત્યાં 95 અક્ષરનું સાઇનબોર્ડ મળેલું છે, પણ એની લિપિ હજુ સુધી ઉકેલી શકાય છે નહીં. ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? તો ઓપ્શન આપેલા છે યુદ્ધ. ઓપ્શન બી, ખેતી અને વેપાર. ઓપ્શન સી, માછીમારી. અને ઓપ્શન ડી, ખાણકામ. ચલો, સાચો જવાબ શું આવશે? તો મુખ્ય વ્યવસાયની વાત કરેલી છે. તો ત્યારે ખેતી અને વેપાર એ મુખ્ય વેપાર હતો, જેમાં તે ખેતીમાં ઘઉં, જવ, કપાસ, દ્રાક્ષ જેવા પાકોનો સમાવેશ થતો હતો. તેમજ તેઓ મેસોપોટેમિયા સાથે વેપાર કરતા હતા. તેમની આર્થિક વ્યવસાયનો મહત્વનો ભાગ હતો. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. ચોથો, હડપ્પન સંસ્કૃતિનું સૌથી મોટું શહેર કયું હતું? ઓપ્શન આપેલા છે હડપ્પા, મોહેન્જો-દડો, ધોળાવીરા કે લોથલ. ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી, મોહેન્જો-દડો. સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું અને સૌથી વિકસિત શહેર હતું. આ શહેરમાં આપણે સ્નાનાગર છે, અનાજનો ભંડાર છે, અદ્યતન ગટર રચના અને શહેરી વ્યવસ્થા દર્શાવે છે. આપણે જોઈ શકાય કે આવી ગ્રીક ટાપુ સિવાય બીજી ક્યાંય ગટર યોજના જોવા મળતી ન હતી. એટલે કે ત્યાં ચોખ્ખાઈના આગ્રહી હતા. ચલો, પાંચમા નંબરનો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિમાં કઈ ધાતુનો ઉપયોગ વધુ થતો હતો? તો ઓપ્શન આપેલા છે લોખંડ, તાંબુ, સોનું, ચાંદી. ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, તાંબુ. તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં તાંબાનો વ્યાપક ઉપયોગ થતો હતો, ખાસ કરીને ઓજારો, હથિયારો અને ઘરેણાં બનાવવા માટે થતો હતો. લોખંડનો ઉપયોગ તે સમયે થયો ન હતો, અને સોનું અને ચાંદીનો ઉપયોગ મર્યાદિત હતો. એટલે આપણે કહી શકાય કે વધારે ઉપયોગ કઈ ધાતુનો થતો હતો? તો તાંબાનો આવશે, ઓપ્શન નંબર બી. ચલો, છઠ્ઠા નંબરનો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયા ધર્મનું પાલન કરતા હતા? તો ઓપ્શન આપેલા છે વૈદિક ધર્મ, બૌદ્ધ ધર્મ, પ્રકૃતિ પૂજા, માતૃદેવીની પૂજા અને જૈન ધર્મ. ચલો, સાચો જવાબ શું આવશે? તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ આ બધાનું કોઈનું અસ્તિત્વ હતું નહીં, પણ પ્રકૃતિ એટલે કે વૃક્ષ હોય, પ્રકૃતિ પૂજા અને માતૃદેવીની પૂજા, એટલે કે ઓપ્શન નંબર સી, કે લોકો પ્રકૃતિ પૂજા, ખાસ કરીને વૃક્ષો, પ્રાણીઓની પૂજા કરતા હતા, કે ગાયને માતા માનતા હતા. મુદ્રાઓ અને માતૃદેવી અને પશુપતિ જેવી આકૃતિ મળી આવે છે, જે તેમની ધાર્મિક માન્યતાઓ દર્શાવે છે. એટલે સાતમા નંબરનો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિના પતનનું મુખ્ય કારણ શું હતું? તો ઓપ્શન આપેલા છે આર્યોનું આક્રમણ. ઓપ્શન બી, આબોહવા પરિવર્તન અને નદીનું સુકાવું. ઓપ્શન સી, યુદ્ધો. અને ઓપ્શન ડી, રોગચાળો. ચલો, સાચો જવાબ શું આવશે?
તો સાચો જવાબ ઓપ્શન નંબર બી, આબોહવા પરિવર્તન અને નદીઓનું સુકાવું. ઘણા પુરાતત્વવિદો માને છે કે સિંધુ નદીની સહાયક નદીઓનું સુકાવું અને આબોહવા પરિવર્તનને કારણે ખેતી અને પાણીની અછત ઊભી થઈ, જેના કારણે સંસ્કૃતિનું પતન થયું. આર્ય આક્રમણથી થિયરી હવે ઓછી સ્વીકૃત છે. બરાબર. આપણે કહી શકીએ કે પહેલાંના સમયમાં જે માનવ જીવન છે એ નદી કિનારે વિકસિત હતું, પરંતુ નદીનું સુકાવાને કારણે સિંધુ ખીણની સંસ્કૃતિનો નાશ થયો એવું માનવામાં આવે છે. ચલો 8મા નંબરનો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિમાં કયું બંદર પ્રખ્યાત હતું? તો ઓપ્શન આપેલા છે લોથલ, ધોળાવીરા, કાલીબંગન કે રાખી ગઢી. ચલો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ લોથલ. જે લોથલ છે એ ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને મહત્ત્વનું બંદર હતું. ત્યાં વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. ત્યાં વેપારી મુદ્રાઓ પણ મળી આવેલી છે. ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે. કાલીબંગન તે રાજસ્થાનમાં આવેલું છે અને રાખી ગઢી એ આપણે કહી શકાય કે હરિયાણા વિસ્તારમાં આવેલું છે. બરાબર. તો લોથલ તો ત્યાં ડોકિયાર્ડ એટલે આપણે ગોદી કહી શકાય અથવા જે બંદર છે તેના પુરાવા પણ ત્યાં મળી આવેલા છે. ચલો 9મા નંબરનો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કયા પાકની ખેતી કરતા હતા? તો ઓપ્શન આપેલા છે ચોખા, કપાસ, મકાઈ અને બટાકા. ચલો સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે કપાસ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કપાસની ખેતી કરતા હતા, જે વિશ્વમાં સૌથી પ્રાચીન કપાસ ઉત્પાદનનું ઉદાહરણ છે. આ કપાસનો ઉપયોગ કાપડ બનાવવા માટે થતો હતો. ચલો 10મા નંબરનો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિની મુદ્રાઓ પર કયું પ્રાણી વારંવાર જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે હાથી, એક સિંગી ગેંડો, એને યુનિકોર્ન તરીકે ઓળખતા હતા, સિંહ કે ઘોડો. ચલો સાચો જવાબ શું આવશે? તો સંસ્કૃતિની મુદ્રા પર એક સિંગી ગેંડો અથવા યુનિકોર્ન નું ચિત્ર વારંવાર જોવા મળે છે, જે આ સંસ્કૃતિનું એક પ્રતીક માનવામાં આવે છે. આ ચિત્ર ધાર્મિક અને વેપારી મહત્વ ધરાવતું હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્ર, આવા જ બીજા વૈદિક યુગના બીજા પ્રશ્ન સાથે ફરીથી મળીશું. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો આ ચેનલને.